નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગાંધીનગરમાં એક વસંત કુંવરબા નામની સ્કૂલ આવી છે. આ સ્કૂલના શિક્ષિકા, એનું નામ પારુલ પટેલ, એમને 3 વર્ષની સજા થઈ છે. આ પારુલબેન પટેલનો ગુનો શું હતો? 2020ના વર્ષમાં એમણે એક બાળકીને હોમવર્ક નહીં કરવા બદલ કઠોર શિક્ષા કરી હતી અને 3 તમાચા ગાલ પર માર્યા હતા, જેને કારણે આ બાળકી એક કાને બહેરાશ આવી ગઈ હતી. આ કેસ લાંબો ચાલ્યો. 6 વર્ષ સુધી સામસામે દલીલો થઈ. છેવટે જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે એવું નક્કી કર્યું કે આ અતિ ક્રૂરતા કહેવાય બાળા સામે, અને એને કારણે હવે આ પારુલબેન પટેલે 3 વર્ષની જેલ થશે, અથવા તો ક્યાં તો એ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જઈને ફરીથી એનો ચુકાદો બદલે, એ વાત અલગ છે. આના પરથી આપણે એક વાત યાદ આવે છે કે જ્યારે વર્ષો પહેલા અમે જ્યારે નાના હતા અને સ્કૂલોમાં ભણતા હતા, ત્યારે શિક્ષકો ફૂટપટ્ટીથી હાથ પર મારે કે ટપલી દાવ કરે એ કંઈ નવાઈ નહોતી લાગતી. એની કોઈ ફરિયાદ પણ ઘરે જઈને કરતા નહીં બાળકો, કારણ કે બાળકો ડરતા કે જો કરશે તો અમે અમારું હોમવર્ક નથી કર્યું કે અમે સ્કૂલમાં તોફાન કરતા હતા એ વાત ઉગાડી પડી જશે. હવે સમય બદલાયો છે. હવે એટલે હું આ 25 વર્ષથી વાત કરું છું. હવે શિક્ષકો બાળકો પર હાથ ઉપાડતા નહીં, એને ઠપકો આપતા પણ ડરે છે. અને મોટે ભાગના જે શ્રુત શિક્ષકો છે તે વિચારે છે કે બાળકો ભણે ન ભણે અમને શું પરવા, અમે શું કામ વિવાદમાં આવીને અમારી જાતને લીગલ તકલીફમાં મૂકીએ અથવા તો મેનેજમેન્ટની નજરમાં ખરાબ થઈએ. કારણ કે નાના કેવા કિસ્સામાં પણ આપણે જોઈએ છીએ કે સ્કૂલો પર વાલીઓ ધસી જાય છે અને શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ કરે છે. શિક્ષકોએ નોકરીમાંથી હાથ ગુમાવવા પડે છે. અને હવે જ્યારે આ ગુજરાતમાં ગાંધીનગરમાં એક કિસ્સો બન્યો છે જેમાં 3 વર્ષની સજા શિક્ષિકાને થઈ છે, કારણ કે સ્ટુડન્ટ પર, વિદ્યાર્થીની પર એમણે હાથ ઉઠાવ્યો હતો. એટલે હવે લાગે છે કે ધીમે ધીમે આવા સમાચાર જેમ વ્યાપક બનતા જશે તેમ શિક્ષકો પોતે શું કામ જોખમ લે અને એ માનીને જે ચાલે છે એ ચાલવા દેશે.